Hello everyone, myself Pratik D. Solanki, Assistant Professor, Electrical Engineering Department, RNG Patel Institute of Technology, Isroli, RNGBIT, Bardoli. Today we learn about star-delta connection and its transformation. So, in today's lecture, we learn about some basics about star and delta connection, then how delta connection is converted into the star connection, and then examples based on that delta connection. After that, in next lecture, we study about conversion of star to delta connection, its example, and some applications regarding to star and delta connection. So let us start with star delta connection. So some circuits cannot be simplified as a series and parallel combination. તો ઘણી બધી એવી સર્કિટ હોય છે કે જેમાં સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે સિરીઝ અને પેરેલલ કનેક્શનથી કરી નથી શકતા. તો એવી સર્કિટમાં આપણે એ કનેક્શન્સ છે એને ગ્રાફિકલી આપણે સ્ટાર શેપમાં અથવા તો ડેલ્ટા શેપમાં જોઈ શકીએ અને એ સ્ટાર કનેક્શન અથવા તો ડેલ્ટા કનેક્શનને સ્ટારમાંથી ડેલ્ટામાં અથવા તો ડેલ્ટામાંથી સ્ટારમાં કન્વર્ટ કરીને એ સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ સર્કિટને. તો આવી સર્કિટમાં આપણે જોઈએ તો ઘણી મોટી ડીસી કોમ્પ્લેક્સ સર્કિટ હોય અથવા તો બ્રિજ રેક્ટિફાયર સર્કિટ છે એમાં આપણે સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન યુઝ કરી શકીએ છીએ. તો સ્ટાર અને ડેલ્ટા જે કનેક્શન છે એ નોર્મલી આપણે આર, એલ અને સી જે આપણા રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને જે કેપેસિટર્સ છે એ જે પેસિવ એલિમેન્ટ છે એનાથી બનેલું હોય છે. આ જે લાર્જ કોમ્પ્લેક્સ સર્કિટ છે એને સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન અથવા તો ટ્રાન્સફોર્મેશન યુઝ કરીએ છીએ. ઘણી મોટી એપ્લિકેશન સચ કનેક્શન એઝ 3-phase સિસ્ટમ જેમાં ઘણી બધી જગ્યાએ સ્ટાર અને ડેલ્ટા કનેક્શનનો યુઝ થતો હોય છે. હવે આપણે સમજીએ સ્ટાર કનેક્શન. તો સ્ટાર કનેક્શન જે છે એ ટી શેપમાં પણ આપણે જોઈ શકીએ. અહીં ફિગર બતાવી છે કે જેમાં ટી નેટવર્ક અને સ્ટાર નેટવર્ક, તમે એને કનેક્શન પણ કહી શકો અથવા તો નેટવર્ક પણ કહી શકો. તો 3 ends of resistor are connected in star પેટર્ન, એટલે કે 3 જે રેઝિસ્ટન્સ હશે અહીંયા પી, ક્યુ અને આર જે છે એને આપણે સ્ટાર શેપમાં કનેક્ટ કરીએ કે જેનો કોમન નોડ જે છે, સેન્ટર નોડ જે છે એને આપણે ન્યુટ્રલ પોઈન્ટ તરીકે કન્સિડર કરશું. તો આ જે શેપ છે એને તમે સ્ટારમાં અથવા તો ટીમાં પણ કનેક્ટ કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ સ્ટાર કનેક્શન. સ્ટાર કનેક્શનને આપણે 3 અલગ અલગ રીતે, એટલે કે એને વાય કનેક્શન તરીકે પણ ઓળખી શકાય છે, ટી નેટવર્ક અથવા તો સ્ટાર કનેક્શન તરીકે પણ એને આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો સર્કિટમાં જે કોમ્પ્લેક્સ સર્કિટ હશે તો એમાં તમે આ રીતે કોઈ પણ નેચરથી વાય અથવા તો સ્ટાર અથવા તો ટી શેપમાં રેઝિસ્ટર કનેક્ટેડ હશે જેને આપણે સ્ટાર કનેક્શન તરીકે કન્સિડર કરશું. નાવ delta connection. So when 3 resistors are connected in fashion to form a closed mesh like delta, that connection is known as delta connection or pi connection. એક ક્લોઝ લૂપ બનાવશે 3 રેઝિસ્ટર કનેક્ટ થઈને, તો એ જે શેપ બને છે તમે એને પાઈ નેટવર્ક તરીકે પણ એને કન્સિડર કરી શકો અથવા તો ડેલ્ટા કનેક્શન તરીકે પણ એને તમે કન્સિડર કરી શકો છો. તો આવું જે ડેલ્ટા કનેક્શન હશે એ જે કોમ્પ્લેક્સ સર્કિટ હશે એમાં કેવી રીતે દેખાશે, ક્યાં તો એ તમને ટ્રાયંગલ શેપમાં જોવા મળશે અથવા તો પાઈ કનેક્શન પાઈ શેપમાં પણ એ તમે જોવા મળશે. તો આ ડેલ્ટા કનેક્શન છે. નાવ સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન. જ્યારે મોટી સર્કિટ, કોમ્પ્લેક્સ સર્કિટ આપણે સિમ્પ્લિફાઈ કરવી હોય તો જે એલિમેન્ટ્સ છે સ્ટાર કનેક્ટેડ એને એના ઇક્વિવેલન્ટ ડેલ્ટા કનેક્શનમાં કન્વર્ટ કરવાની જરૂર પડે કે જેથી એ સિરીઝ પેરેલલ કોમ્બિનેશન બની શકે.
અથવા તો ડેલ્ટામાં કનેક્ટેડ હોય તો એને એના ઇક્વિવેલન્ટ સ્ટાર ફોર્મમાં અથવા તો સ્ટાર શેપમાં કન્વર્ટ કરવાની જરૂર પડે કે જેથી એનું સિરીઝ પેરેલલ કોમ્બિનેશન બને, તો આપણે એ સર્કિટ જે છે એને ઇઝીલી સિમ્પ્લિફાઈ કરી શકીએ. સો એ સર્કિટને આપણે સિમ્પ્લિફાઈ કેવી રીતે કરવાનું, કન્વર્ઝન કેવી રીતે કરવાનું એ આપણે સમજીએ. તો એક બ્રિજ નેટવર્ક બતાવ્યું છે. વિસ્ટર્ન બ્રિજ હોય કે જે આર્મ બ્રિજ હોય એમાં જો રેઝિસ્ટર જે છે એ કનેક્ટેડ છે. ઓકે, તો ફર્સ્ટ ફિગરમાં આપણે જોઈ શકીએ કે કોઈ પણ જે રેઝિસ્ટર છે એ એકી રેઝિસ્ટર બીજા સાથે સિરીઝમાં અથવા તો બીજા સાથે પેરેલલમાં એ રીતે કનેક્ટેડ નથી. તો એ બ્રિજને આપણે વેધર વી કેન સિમ્પ્લિફાઈ ઇટ વિથ સ્ટાર કનેક્શન ઓર વિથ ડેલ્ટા કનેક્શન. તો જે ડેલ્ટા કનેક્શન છે એને આપણે સ્ટાર શેપમાં કન્વર્ટ કરી શકીએ અથવા તો જે સ્ટાર કનેક્ટેડ છે એને આપણે ડેલ્ટામાં કન્વર્ટ કરી શકીએ. એન્ડ વી કેન સિમ્પ્લિફાઈ ધીસ કોમ્પ્લેક્સ સર્કિટ. આ જે 3 ટર્મિનલ સ્ટાર અને ડેલ્ટા જે કનેક્શન છે એને આપણે 4 ટર્મિનલ તરીકે પણ રીડ્રો કરી શકીએ છીએ, 4 ટર્મિનલ તરીકે પણ કન્સિડર કરી શકીએ. જેમ કે સ્ટાર કનેક્શન છે તો પાઈ કનેક્શનમાં આપણે ટર્મિનલ R1 અને R2 જે છે એને 1 અને 3 કન્સિડર કરીએ, તો R3 છે એ ટર્મિનલને આપણે 2 અને 4 કન્સિડર કરી શકીએ. એ જ રીતે ડેલ્ટા છે અથવા તો પાઈ છે તો એમાં જે RB એક્રોસના જે 2 ટર્મિનલ છે એને 1 અને 2 કન્સિડર કરીએ અથવા તો RC સાથે જે કનેક્ટેડ છે એને 1 અને 3 કન્સિડર કરીએ, તો RA જે ટર્મિનલ છે એની સાથેના કનેક્શનને આપણે 3 અને 4 કન્સિડર કરી શકીએ. નોર્મલી તમે અહીં જુઓ તો સ્ટાર કનેક્શન હોય કે ડેલ્ટા કનેક્શન હોય, એક ટર્મિનલ જે છે એ કોમન છે, તો એ રીતે આપણે 3 ટર્મિનલને 4 ટર્મિનલ તરીકે રીડ્રો કરી શકીએ. નોર્મલી ધીસ વિલ યુઝ ટુ સોલ્વ ધ 2 પોર્ટ નેટવર્ક ઓલ્સો. તો એ આપણે આગળના લેક્ચરમાં જોશું 2 પોર્ટ નેટવર્ક શું છે. ઓકે, નાવ વી સ્ટાર્ટ વિથ ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન. મારે ડેલ્ટા રેઝિસ્ટન્સ છે કે જે ડેલ્ટામાં કનેક્ટેડ છે એને મારે સ્ટારમાં કન્વર્ટ કરવું છે, એના ઇક્વિવેલન્ટ. તો અહીં આપણે જોઈ શકીએ કે RAB, RBC અને RAC આ 3 રેઝિસ્ટન્સ છે જે ડેલ્ટામાં કનેક્ટેડ છે. RA છે, RAB જે છે એ A અને B વચ્ચે કનેક્ટેડ છે. RBC જે છે એ ટર્મિનલ B અને C વચ્ચે કનેક્ટેડ છે. RAC જે છે એ A અને C ટર્મિનલ વચ્ચે કનેક્ટેડ છે. ઓકે, એ જ રીતે જે સ્ટારમાં કનેક્ટેડ છે તો RA ટર્મિનલ એ અને 0 અથવા તો O ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. RB જે છે તે B અને O ટર્મિનલ સાથે કનેક્ટેડ છે, જ્યારે RC જે છે એ C અને O ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. તો આપણે જે બી ડેલ્ટા કનેક્શન છે એના ઇક્વિવેલન્ટ સ્ટાર એટલે કે RAB, RBC અને RAC છે, એનાથી આપણે RA, RB અને RC ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે આપણે કન્વર્ઝન કરીએ તો જે 2 ટર્મિનલ્સ છે જેમ કે A અને B, તો જ્યારે ડેલ્ટામાં A અને B વચ્ચે જે રેઝિસ્ટન્સ હશે એટલો જ રેઝિસ્ટન્સ સ્ટારના A અને B વચ્ચે હોવો જોઈએ. એટલે કે જે 2 સિમિલર પેર ટર્મિનલની છે એના એક્રોસમાં સેમ રેઝિસ્ટન્સ હોવો જોઈએ. એટલે ડેલ્ટામાં B અને C ટર્મિનલ વચ્ચે જે રેઝિસ્ટન્સ છે એટલો જ રેઝિસ્ટન્સ સ્ટારમાં B અને C વચ્ચે હોવો જોઈએ. ડેલ્ટામાં A અને C ટર્મિનલ વચ્ચે જેટલો રેઝિસ્ટન્સ છે એટલો જ રેઝિસ્ટન્સ સ્ટારમાં A અને C વચ્ચે હોવો જોઈએ. તો એ રીતે આપણે એના ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાના છે. નાઉ આપણે જો કન્વર્ટ કરીએ તો આ જે 2 કન્વર્ઝન છે તો ડેલ્ટા ટુ સ્ટાર કરીએ તો આપણે જે રીતે ટર્મિનલ એક્રોસના રેઝિસ્ટન્સ સેમ છે, દેટ મીન્સ કે બંને જે એરેન્જમેન્ટ છે એ ઇલેક્ટ્રિકલી ઇક્વિવેલન્ટ છે, એ રીતે આપણે કન્સિડર કરી શકીએ.
તો આપણે શું કન્સિડર કરવાનું છે, રેઝિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી ફોર સ્ટાર કનેક્શન ઇઝ ઇક્વલ ટુ ધ રેઝિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી ફોર ડેલ્ટા કનેક્શન. ઓકે, તો સ્ટાર જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે, સ્ટાર કનેક્શન છે, એના એ અને બી ટર્મિનલ એક્રોસના જે રેઝિસ્ટન્સ છે એટલો જ રેઝિસ્ટન્સ ડેલ્ટામાં એ અને બી ટર્મિનલ વચ્ચે છે. તો એ બંને ઇક્વલ છે. નાવ જે બાકીના જે ટર્મિનલ છે, આ કન્વર્ઝન કરતા સમયે આપણે એવું કન્સિડર કરવાનું છે કે આ જે નેટવર્ક છે, આ જે કનેક્શન છે એ બીજા કોઈ એલિમેન્ટ સાથે કનેક્ટેડ નથી, એટલે કે બીજા કોઈ એલિમેન્ટની એના પર ઇફેક્ટ આવશે નહીં. ઓકે, તો જ્યારે આપણે રેઝિસ્ટન્સ સ્ટાર માટે એ અને બી ટર્મિનલ વચ્ચે કન્સિડર કરીએ તો સી ટર્મિનલ એ કનેક્ટેડ નથી, તો આરસી રેઝિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂર પડશે નહીં. તો એ અને બી વચ્ચે જે રેઝિસ્ટન્સ છે એ આરએ અને આરબીનો સમેશન જેટલું મળશે. જ્યારે ડેલ્ટા કનેક્શનમાં આપણે જોઈએ તો આર એ બી એ પેરેલલ છે આર બીસી અને આર એસીના. સી ટર્મિનલ હમણાં કોઈ સાથે કનેક્ટેડ નથી, એટલે આપણે એ ટર્મિનલને આપણે કન્સિડર નથી કરીએ. તો એ બી વચ્ચે જો આપણે રેઝિસ્ટન્સ કન્સિડર કરીએ તો આર એસી પ્લસ આર બીસી એ ટોટલ રેઝિસ્ટન્સ થશે, એ પેરેલલમાં છે આર એ બીના. ઓકે, આગળ વધીએ તો પેરેલલ માટેનું આપણને રેઝિસ્ટન્સનું ઇક્વેશન ખબર છે કે R1 પેરેલલ R2 હોય તો 1/R1 પ્લસ 1/R2 એ રીતે આપણને મળે છે. અથવા તો એને સિમ્પ્લિફાઈ ફોર્મમાં ગણીએ તો R1 R2 /R1 પ્લસ R2 એ રીતે આપણે કન્સિડર કરીએ છીએ. તો એ જ લો આપણે અહીંયા લગાવીએ તો આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે, આર એ બી એના મલ્ટીપ્લાયમાં જે સેકન્ડ આપણે છે આર બીસી પ્લસ આર એસી એના ડિવાઈડ બાય શું આવશે, 3 એ 3નો સરવાળો, એટલે કે આર એ બી પ્લસ જે આખું સિરીઝ લૂપ છે આર બીસી પ્લસ આર એસીની. તો આપણને રેઝિસ્ટન્સ જે મળશે એ આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ આર એ બી બ્રેકેટમાં આર બીસી પ્લસ આર એસી ડિવાઈડ બાય આર એ બી પ્લસ આર બીસી પ્લસ આર એસી, અને આપણે ઇક્વેશન નંબર 2 આપશું. તો સિમિલરલી જે પણ બી અને સી ટર્મિનલ છે અથવા તો જે સી અને એ ટર્મિનલ છે એના માટે પણ આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ લખી શકીએ અથવા તો એનું ઇક્વેશન લખી શકીએ. તો બી અને સી ટર્મિનલ વચ્ચે જો રેઝિસ્ટન્સનું ઇક્વેશન લખીએ તો આર બી પ્લસ આરસી ઇઝ ઇક્વલ ટુ આર બીસી પેરેલલ આર એસી પ્લસ આર એ બી થશે. તો એનું ઇક્વેશન થશે આર બી પ્લસ આરસી ઇઝ ઇક્વલ ટુ આર બીસી બ્રેકેટમાં આર એસી પ્લસ આર એ બી બ્રેકેટ કમ્પ્લીટ હોલ ડિવાઈડ બાય આર એ બી પ્લસ આર બીસી પ્લસ આર એસી. તો આ રીતે બી અને સી ટર્મિનલ વચ્ચેનો રેઝિસ્ટન્સ મળી જશે. સિમિલરલી સી અને એ ટર્મિનલ વચ્ચેનો જે રેઝિસ્ટન્સ છે એ આપણને મળશે કેવી રીતે કે આર એસી પેરેલલ આર એ બી પ્લસ આર બીસી. ઓકે, તો એનો ઇક્વેલન્ટ સ્ટારમાં આપણે કન્સિડર કરીએ તો આર સી પ્લસ આર એ ઇઝ ઇક્વલ ટુ અથવા તો આર એ પ્લસ આર સી ઇઝ ઇક્વલ ટુ આર એસી બ્રેકેટમાં આર એ બી પ્લસ આર બીસી ડિવાઈડ બાય આર એ બી પ્લસ આર બીસી પ્લસ આર એસી. તો આ રીતે આપણને 3 ઇક્વેશન મળશે. હવે આપણો ઓબ્જેક્ટ શું છે, આર એ આર બી આર સી ફાઇન્ડ કરવાનું ઇન ટર્મ્સ ઓફ આર એ આર બી આર એ બી આર બીસી આર એસીના ફોર્મમાં. ઓકે, તો આપણે શું કરીએ, ઇક્વેશન નંબર 2 અને 3 જે છે, બરાબર ને, ફરીથી મેં અહીં લઈ લીધું છે ઇક્વેશન નંબર 2 અને 3. તો ઇક્વેશન સબટ્રેક્ટિંગ ઇક્વેશન નંબર 3 ફ્રોમ ઇક્વેશન નંબર 2. ઓકે, તો 2માંથી હું 3ને સબટ્રેક્ટ કરું તો મને જે ઇક્વેશન મળશે તો આર એ માઇનસ આર બી આર એ પ્લસ આર બી માઇનસ આર બી અને બ્રેકેટમાં છે પ્લસ આર સી. એ જ રીતે આર એ બી બ્રેકેટમાં આર બીસી પ્લસ આર એસી બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ ડિનોમિનેટર સેમ છે એટલે આપણે એને કોમનલી લખી દઈશું આર બીસી બ્રેકેટમાં આર એસી પ્લસ આર બીસી ડિવાઈડ બાય હોલ આખાના ડિવાઈડ બાય આર એ બી પ્લસ આર બીસી પ્લસ આર એસી.
તો આપણે જો કન્સિડર કરીએ તો જો અહીં ફર્સ્ટ આપણે જોઈએ તો આરબી અને આરબી માઇનસ છે તો એ નીકળી જશે તો આપણને શું મળશે આરએ માઇનસ આરસી મળશે. એ જ રીતે આ તરફ જો હું બ્રેકેટ ઓપન કરી દઉં તો જે કોમન છે બરાબર ને, જે ડાર્ક કર્યા છે એ તમે જોઈ લો, એ આપણને યુનિક મળે છે, બાકીનું આપણું કોમન છે. તો ફર્સ્ટ જે છે આર એ બી આરબીસી, એ જ રીતે અહીંયા આપણને માઇનસ આરબીસી આર એ બી મળે છે તો એ કેન્સલ આઉટ થઈ જશે અને આપણને ફાઇનલ ઇક્વેશન શું મળશે, આર એ માઇનસ આર સી ઇઝ ઇક્વલ ટુ આર એ બી આર એ સી માઇનસ આર બી સી આર એ સી ડિવાઈડ બાય આર એ બી પ્લસ આર બી સી પ્લસ આર એ સી. સો વી કન્સિડર ઇટ એઝ અ ઇક્વેશન નંબર 5. હવે ઇક્વેશન નંબર 4 આપણને ખબર છે અને ઇક્વેશન નંબર 5, ઇક્વેશન નંબર 4 અહીંયા આપણે ડિરાઈવ કર્યું છે. ઓકે, આગળ એ લઈ લેશું અને ઇક્વેશન નંબર 5 લઈશું અને એ બંનેને આપણે એડ કરશું. તો ઇક્વેશન નંબર 4 અને 5 ને આપણે એડ કરશું તો એમ જ આપણને જોઈને ખ્યાલ આવે છે કે આરસી અને આરસી માઇનસ છે તો એ તો કેન્સલ આઉટ થવાના છે. ઓકે, અને બાકીની જે ટર્મ છે એ આપણે કન્સિડર કરીએ તો જે બોલ્ડ કરી છે, ઓકે, એ ટર્મ આપણી યુનિક છે. બાકીની જે ટર્મ છે માઇનસ આર બીસી આર એસી પ્લસ આર એસી આર બીસી, તો એક પ્લસ છે એક માઇનસ છે તો એ કેન્સલ આઉટ થઈ જશે. તો જે બોલ્ડ કરેલી ટર્મ છે એ જ આપણી રહેશે. તો આપણને ઇક્વેશન શું મળશે, 2 RA માઇનસ 2 RAB RAC ડિવાઈડ બાય RAB પ્લસ RBC પ્લસ RAC. તો 2 કોમન છે તો એ આપણે કેન્સલ આઉટ કરી દઈએ. તો RAનું ઇક્વેશન જે છે એ આપણને કેવી રીતે મળશે, RA ઇઝ ઇક્વલ ટુ RAB RAC ડિવાઈડ બાય RAB પ્લસ RBC પ્લસ RAC. તો આ જે RAનું ઇક્વેશન છે એ તમે જો ફિગરમાં જુઓ, ઓકે ને, તો RA જે આપણો સ્ટાર અને ડેલ્ટામાં જે છે, સ્ટારમાં RA જે છે એ ડેલ્ટામાં કયા રેઝિસ્ટન્સ ઇક્વલ થશે, તો એના જે નિયર બાયના જે પોઈન્ટ એ સાથે કનેક્ટેડ છે એ બે રેઝિસ્ટન્સનું મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય ટોટલ સમેશન ઓફ ઓલ 3 રેઝિસ્ટન્સ, એ રીતે આપણને મળશે. ઓકે, તો એ જ રીતે આપણે બાકીના જે રેઝિસ્ટન્સ છે એના માટે પણ કન્સિડર કરી શકીએ. તો આપણને RAની વેલ્યુ ખબર છે. હવે શું આન્સર હશે એ આપણને ખબર પડી ગઈ કે કોઈ પણ આમ પરનો જે રેઝિસ્ટન્સ છે, હમણાં આપણે RA કન્સિડર કર્યો તો એ શું મળશે કે એની સાથે જ કનેક્ટેડ, એ જ ટર્મિનલ પર કનેક્ટેડ બે રેઝિસ્ટન્સ છે એનો પ્રોડક્ટ ડિવાઈડ બાય 3 રેઝિસ્ટન્સનો સમ. તો એ જ રીતે આપણને RB માટે મળી જશે. તો RB માટે શું થશે, RB અહીંયા જે ટર્મિનલ છે બરાબર, તો RB ટર્મિનલ માટેનો જે બી ટર્મિનલ છે એ બી ટર્મિનલ માટેનો જે રેઝિસ્ટન્સ કનેક્ટેડ છે તે RBC અને RAB છે. તો એ બેનો મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય 3 સમેશન. ઓકે, તો RB ઇઝ ઇક્વલ ટુ RBC RAB ડિવાઈડ બાય RAB પ્લસ RBC પ્લસ RAC. સિમિલરલી આપણે સી ટર્મિનલ માટે જે આરસી રેઝિસ્ટન્સ છે તો એ આરસી રેઝિસ્ટન્સ આપણને કેવી રીતે મળશે, તો સી ટર્મિનલ સાથે કનેક્ટેડ ડેલ્ટા રેઝિસ્ટન્સ કયા છે, RAC અને RBC, તો એ બેનો પ્રોડક્ટ ડિવાઈડ બાય 3 સમેશન. તો RC ઇઝ ઇક્વલ ટુ RAC ઇન્ટુ RBC ડિવાઈડ બાય RAB પ્લસ RBC પ્લસ RAC. તો એ રીતે આપણને સ્ટારના જે રેઝિસ્ટન્સ છે RA RB અને RC એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, તો ઇક્વિવેલન્ટ જે ડેલ્ટા કનેક્શન છે એનું ઇક્વિવેલન્ટ આપણે સ્ટાર કનેક્શન ફાઇન્ડ કર્યું એ રીતે કહી શકાય. એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ જેનાથી આપણે એ વસ્તુ ઇઝીલી સમજી શકીએ. તો ડેલ્ટામાં કનેક્ટેડ છે 3 રેઝિસ્ટન્સ, RAની વેલ્યુ 15 ઓમ છે, RBની વેલ્યુ 10 ઓમ છે, RCની વેલ્યુ 25 ઓમ છે. તો સ્ટુડન્ટ્સ આ તમે પોઝ કરો વિડીયો અને યુ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ યોર સેલ્ફ. તમે જાતે આ સોલ્વ કરવાની ટ્રાય કરો. ઓકે, અને પછી આન્સર જોઈ લો. હવે જો મારે RA ફાઇન્ડ કરવો છે અથવા તો R1 ફાઇન્ડ કરવો છે તો જે
સી ટર્મિનલ છે અથવા તો એ ટર્મિનલ છે અથવા તો બી ટર્મિનલ છે, તો એના પાસેનો જે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો સપોઝ કે એ ટર્મિનલ સાથેનો જે રેઝિસ્ટન્સ એ અને ઓ કનેક્ટેડ હોય તો એના માટે મારે આરસી અને આરબી લેવું પડે અને એ બેનો મલ્ટીપ્લાય કરીને 3 નો જે સરવાળો છે એનાથી ડિવાઈડ કરવો પડે. ઓકે, તો એ રીતે જો હું કરું તો મારે R1 કેવી રીતે મળશે? R1 ઇઝ ઇક્વલ ટુ જે રેઝિસ્ટન્સ હતા આરબી અને આરસી ડિવાઈડ બાય 3 રેઝિસ્ટન્સ. તો આરબી અને આરસીની વેલ્યુ શું હતી? 10 ઓમ અને 25 ઓમ. તો 10 ઓમ અને 25 ઓમનો મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય 3 નો સમેશન. તો R1 મને મળશે 5 ઓમ. R2 જે છે ધેટ ઇઝ R2 મને કેવી રીતે મળશે? આરસી એન્ડ આરબી ડિવાઈડ બાય આર એ પ્લસ આરબી પ્લસ આરસી. તો 25 અને 15 ઓમ રેઝિસ્ટન્સ છે તો એ બેનો મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય 3 નો સમેશન આપણને ખબર છે 50 ઓમ થાય તો એ આપણને મળશે 7.5 ઓમ. એ જ રીતે R3 આપણને મળશે આરએ આરબી ડિવાઈડ બાય આરએ પ્લસ આરબી પ્લસ આરસી એટલે 15 × 10 ડિવાઈડ બાય 50 તો આપણને મળશે 3 ઓમ. તો આ રીતે આપણે જે ડેલ્ટા કનેક્ટેડ રેઝિસ્ટન્સ હતા 10, 25 અને 15 એના ઇક્વિવેલન્ટ આપણે સ્ટાર કનેક્ટેડ રેઝિસ્ટન્સ 5, 7.5 અને 3 ઓમ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. સો બીજા એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવા હોય તો તમે તમારી જાતે ડેલ્ટા કનેક્ટેડ નેટવર્ક બનાવો, એમાં રેઝિસ્ટન્સની વેલ્યુ મૂકો અને ફાઇન્ડ કરો એના ઇક્વિવેલન્ટ સ્ટાર કનેક્શન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન જોઈશું. થેન્ક યુ સો મચ.